બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદના વસ્ત્રાલમાં જૂની અદાવતમાં અસામાજિક તત્વો દ્વારા રોડ રસ્તાને બાનમાં લઈ અને જાહેરમાં આતંક મચાવ્યો હતો અને જેને લઈ અને ગઈકાલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આજે 14 પૈકીના 7 આરોપીએ પોતાના મકાનો પણ ગેરકાયદેસર ઊભા કરી દીધા હોવાનું ધ્યાને આવતાની સાથે જ અમદાવાદ મનપાની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન માટે પહોંચી હતી। 7 આરોપીઓના ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન શરૂ કરતાની સાથે જ આરોપીઓના પરિજનોએ હોબાળો મચાવ્યો હતો। જો કે હાજર પોલીસ જવાનો દ્વારા સ્થિતિ કંટ્રોલમાં કરી અને ડિમોલેશનની કામગીરી યથાવત રાખવામાં આવી હતી। અમદાવાદ પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે હાજર હતા। जाहिर में जो बड़ा फैलावानी कोशिश करी है एनी अमे बहुत गंभीर नोंध लीधी है और पुलिस खूब कड़क कार्रवाई एम करी रही है। अत्यार सुधी 14 आरोपीओ अपने पकड़ी लीधा है। एम एक जुवेनाइल है और 13 बीजा आरोपी है। आरोपी अत्यारे 4 दिवसनी रिमांड पर है। ए लोगोए जे गैरकायदेसर जे अहींया जे बांधकाम कर्या छे कॉर्पोरेशन एने डिमोलिश पण करी रही है और अपने पुलिस बंदोबस्त आ अंगे आपेला है। तो आज मुद्दे हमारा संवाददाता वीरेंद्र भाटी जोड़ाई चुक्या है फोन लाइन पर। वीरेंद्र, अमदावादनी अंदर असामाजिक तत्वों द्वारा जे गैरकायदेसर दबाणो उभा करवामां आव्या हता, पोताना घर गैरकायदेसर जग्याओ पर बांधवामां आव्या हता, तेमने हवे तोड़ी पाडवामां आवी रह्या छे। शुं छे स्थिति? बिल्कुल थी लखमा के रामोल विस्तारनी अंदर जे वस्त्राल आवेलुं छे ने तेनी अंदर असामाजिक तत्वों द्वारा जे आतंक मचाववामां आव्यो हतो ने त्यारबाद तेमना विरुद्ध कार्यवाही करवामां आवी हती। तेमना विरुद्ध जे गुनो दाखल करीने कार्यवाही सीमित ना राखवामां आवी ने तेनाथी पण उपर जईने शहर पोलीस अने कोर्पोरेशन विभाग द्वारा जे तेमना गैरकायदेसर मकानो हता ते मकानो तोड़ी पाडवामां आव्या हता। विगतवार लखमा जो बात करवामां आवे तो अमदावाद म्युनिसिपल कोर्पोरेशन और शहर पुलिसनी संयुक्त आ कामगीरी वहेली सवारथी शरू करी देवामां आवी हती अने आ असामाजिक जे तत्वो छे तेमनी अंदर दाखलो बेसाडवा माटे बुलडोजरनी साथे ज तेमना गैरकायदेसर मकानो तोड़ी पाडवानी कार्यवाही तो करवामां आवी, परंतु जे आरोपीओ हता तेमने पण तेमना निवासस्थान खाते लाववामां आव्या हता અને તે મકાન તોડ્યા બાદ તે જે આરોપીઓ છે તેમની પોતાના મકાનની બહાર તેમજ જાહેરની અંદર તમામ આરોપીઓની સરભરા કરવામાં આવી હતી, કાયદાનો પાઠ બનાવવામાં આવ્યો હતો। કારણ કે આ સિવાય પણ આ જે દાખલો છે તે બેસાડવામાં આવી રહ્યો છે, તે દાખલો બેસાડ્યા બાદ આ જે સમગ્ર ઘટના છે તે તમામ લોકો જોવે અને જે અન્ય અસામાજિક તત્વો જે તમામ લોકો આતંક મચાવતા હોય છે તેમની અંદર પણ પોલીસ દ્વારા એક ડર છે તે પેદા થઈ શકે અને તે લોકો જે રાહદારીઓ હોય છે, જે સ્થાનિક લોકો હોય છે ને તેમને જે હેરાનગતિ કરવામાં આવતી હોય છે તે હેરાનગતિ ના થઈ શકે। તે સિવાય પણ શહેર પોલીસ કમિશનર જે GS મલ્લિક છે તે પણ ઘટના એટલે કે જે જગ્યા બનાવ સ્થળ છે તે જગ્યા ઉપર આવ્યા હતા અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। એટલે કે ક્યાંક ને ક્યાંક હવે પોલીસ દ્વારા જે સમગ્ર જે અમદાવાદ શહેરની અંદર જે અવારનવાર એટલે કે છાસવારે આ જે અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હતો ને તમામ લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા હતા, તે હવે કાયદાની અંદર રહેવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। તેની સાથે સાથે સ્થાનિક પોલીસ દ્વારા જે તમામ આરોપીઓ છે તેમને બહાર જાહેરમાં લાવવામાં આવે છે ને જાહેરમાં લાવ્યા બાદ સરભરા પણ કરવામાં આવી રહ્યા છે। તમામ જે આરોપીઓ છે અમરાઈવાડી વિસ્તાર હોય કે ખોખરા હોય તમામ જગ્યાઓ પર હાલ શહેર પોલીસ અને કોર્પોરેશન દ્વારા